हाय फ्रेंड्स, हेलो एवरीवन, वेलकम टू माय यूट्यूब चैनल। આપણે મીઠા રાયતા મરચાં બનાવવા હોય નવી રીતે તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં તો મરચાંમાં મેં આવી રીતે સુધારી અને હળદર મીઠું એડ કરી દીધા છે। આવી રીતના તમે એમને સર્વ કરી શકો છો। હવે આપણે મીઠા રાયતા મરચાં બનાવવાના છે તો ચાલો આપણે આગળની રેસીપી જોઈએ। સૌથી પહેલાં તો આપણે રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયા, આખા ધાણા આ બધું એડ કરી અને ભૂકો બનાવી લઈશું। સરસ, એકદમ સરસ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે મરચાંમાં આપણે એડ કરવાનું છે બધી વસ્તુ। એ પહેલા આપણે એક લોયામાં તેલ ગરમ મૂકીશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં જે ભૂકો કરીએ તો આપણામાં એડ કરશું। પહેલાં આપણે હિંગ એડ કરી છે, 1 ચમચી હિંગ એડ કરી દેવાની। ત્યારબાદ ભૂકો એડ કરી દઈશું, એકદમ બરાબર રીતે ફેરવી દઈશું। હવે આપણે મરચાં તૈયાર છે, તમે જોઈ શકો છો। આ પણ એકદમ તૈયાર છે। હવે મરચાં આપણે તેમાં એડ કરવાના છે। બધું મિક્સ કરી દઈશું। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। હળદર પાવડર એડ કરીશું। ચટણી પાવડર એડ કરીશું। ખાંડ એડ કરીશું। જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। એકદમ સરસ તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે। થેન્ક યુ। ચાસણી પણ એકદમ સરસ થઈ ગઈ છે। હવે લીંબુ લીધું છે, મેં લીંબુ એડ કરી દીધું છે જેથી તમે તેને સ્ટોર પણ કરી શકો છો। આવા નવા વિડીયોઝ જોતા રહેજો અને મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।
એને કહેતો સ્વેટર